મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજુલાથી, જ્યાં રાજુલામાં રૂપાલા સામે રાજુલા કાઠી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। મહત્વના સમાચાર કે જ્યાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું છે આવેદનપત્ર। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ત્યાં એકઠા થયા હોવાના પણ સમાચાર સામે આવી ગયા છે। રૂપાલા સામે સૂત્રોચ્ચાર કરીને ટિકિટ રદ કરવા માટેની તેમની માંગ હાલ તો સામે આવી ગઈ છે। ટિકિટ રદ નહીં કરાય તો ચૂંટણીનો બહિષ્કારની પણ ચીમકી તેમના દ્વારા આપવામાં આવી છે। પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ત્યાં હાલ તો ઉમટી પડ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજુલાથી, જ્યાં કહી શકાય છે કે હવે રાજુલામાં રૂપાલા સામે કહી શકાય કે રાજુલા કાઠી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હાલ તો જોવા મળી રહ્યો છે। કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર કેવા પ્રકારે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવી ચૂક્યું છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ત્યાં એકઠા થયા છે। સૂત્રોચ્ચાર સાથે કહી શકાય કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ હાલ તો ઉઠવા પામી છે। ટિકિટ રદ નહીં કરાય તો ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે તેવી તેમના દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો પણ ત્યાં ઉમટી પડ્યા છે।